शहर में कायदो और व्यवस्था વધુ મજબૂત બનાવવા માટે સુરત શહેર એસઓજી દ્વારા ઓપરેશન રેમ્બો નામે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન ચપ્પુ, રેમ્બો છરો, ખંજર, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા કુલ 72 ઈસમો તેમજ એક તડીપાર ભંગ કરનાર ઈસમને મળી કુલ 73 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ તથા પીઆઈ એસ સોનારાના માર્ગદર્શન હેઠળ શહેરના ગુણા પ્રણવ વિસ્તારોને ડેટા એનાલિસિસ કરી ખાસ ટીમો બનાવવામાં આવી હતી। પીઆઈ જેએમ પરમાર, પીઆઈ કેએસ સાવલિયા અને પીએસઆઈ અધિકારીઓની ટીમોએ લિંબાયત, ઉધના, ચોક બજાર અઠવા, બેસ્તાન, પૂણા, મૈદરપુરા, ગોડાદરા, રાંદેર, સલાબતપુરા, અડાજણ અને લાલગેટ સહિતના વિસ્તારોમાં अचानक चेकिंग और कॉम्बिंग ऑपरेशन हाथ धर्યું હતું। एसओजी ने कार्रवाई की है ऑपरेशन रेम्बो। इसके तहत एसओजी ने टोटल 72 आरोपी को पकड़ा है और उनको सबको हथियारों के साथ पकड़ा है। सब हथियार जमा लिए गए और जीपी एक्ट 135 की कार्रवाई की गई है। इसमें एक तड़ीपार भंग का 142 का केस भी किया गया है और आसिफ तलवार करके जो गुस्सीटों का डबल मर्डर का आरोपी वो भी पकड़ा गया है और एक डिंडोली का जो वांटेड आरोपी था अरबान आलम खान पठान जो मारामारी के गुने में वांटेड था उसको भी पकड़ा गया है। ये पूरी कार्यवाही एसओजी ने की है और ये कार्यवाही आगे भी जारी रहेगी।